सुनेशारं सारं शुचिकनकबोटं परिददन् निचोलं कौसुम्भं कटितटपटं चारुणरुचिम् भवो नारायणैमान् वरवलयकेयुरमुकुटान् असद्वक्त्रेन्दुर्मे दृशिजयतु नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये श्रूयतां देवदेवेश स्वामीनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथा ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः अवतारिणे श्रीसहजानन्दाय स्वामिने नमो नमः अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः श्री गुरवे नमो नमः। बोलो स्वामीनारायण भगवान जय। हरे कृष्ण महाराज जय। योगी स्वामी महाराज जय। जय स्वामीनारायण। निष्कुळानंद काव्य स्नेह गीता નું 41મું કળવું। શ્રી હરિ કહે ઉદ્ધવ यह सत्य छे जी सत्य छे जी मुझ। श्री हरि कहे उद्धव यह सत्य छे जी मुझ साथे सुंदरी ने अतिशय आरत छे जी। देह गेह सुखती यह वनिता विरक्त छे जी। अचल अडग एनी मुझ विषे मति छे जी। मत एनी मुझ माही छे
તેણે કરી તન સુખ ત્યાગ, વન જઈ શું કરે વનિતા, એને વણ લીધો વૈરાગ. કામ ક્રોધ ને લોભ મોહ તે તો વિરવિની એ બળિયા, આતુરતાના અનિલ કરીને તન વિકાર તેહ નાટડિયા. એકાદશ ઇન્દ્રિય એની એ ઉદ્ધવ આવી એને મનમાં, સંસાર સંકલ્પ નાવે સપને, રહે સદાય બુડી પ્રેમમાં. પ્રેમવશ છે પ્રાણ એના, જેની ચિત્તવૃત્તિ મુજમાં મળી. સ્નેહ મુજ સાથે કરતા, એણે બીજી વાસના ગઈ બળી. ઈચ્છા નથી કોઈ એને અંતરે, મુજ ચરણ વિના 14 લોકની. ચતુર ધાની એણે ચાહના મૂકી, રાખી ભક્તિ એણે રોકની. મુજ વિયોગે વિલખી, જ્યાં સુખ સર્વે નથી. ઉદ્ધવ એવા જન જેવું વાલું તે મુજને કોઈ નથી. મુજ છઉં પ્રાણ પ્રેમના, અને પ્રેમી જે મારું તન. ઉદ્ધવજી એમાં સત્ય નથી, સત્ય માનજે તું મન. મને પ્યાર છે પ્રેમીનો, હું તો પ્રેમી જનને પૂઠે કેરું ફરું. સ્નેહ સાંકળે સાંકળો હું, જે જન કહે તે કરું. પ્રેમીનું પડવાને, મારું પણ મેલું પ્રેમી પાછળે. નિષ્કુળાનંદનો નાથ કહે છે, એમ ઉદ્ધવની આગળે. નિષ્કુળાનંદનો નાથ કહે છે, એમ ઉદ્ધવની આગળે. સરસ કથા આવી. ઉદ્ધવે ગોપીઓને કહ્યું, શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવને કહે છે, પહેલું કામ એને એ કર્યું, મારી સાથે પ્રીત કરી છે. ગોપીએ તન સુખની આસ બધી જ તજી દીધી.
મારા સિવાય કાંઈ દેખાતું જ નથી. એને જેને જેની સાથે પ્રેમ થાય, જેને જેની સાથે ઈશક થાય, જેને જેની સાથે લગાવ થાય, જેની સાથે આત્મબુદ્ધિ થાય, પ્રીતિ થાય, આ બધા વચનામૃતમાં મહારાજે શબ્દો લખ્યા છે. એના સિવાય એને કંઈ દેખાય નહીં. મહારાજે એક શબ્દ તો એવો લખો, હજારો અંતરાય આડા આવે પણ એ રોયકો રોકાય નહીં. એક શબ્દ એવો લખ્યો. શ્રી કૃષ્ણ ભગવાન અત્યારે ગોપીઓને કહે, ઉદ્ધવજીને કહે છે, તમે પણ અનુભૂતિ કરીને આજે હું પણ કહું છું, મારી વાતે તમને નહીં મનાય, પછી દુનિયામાં કોઈની વાત નહીં મનાય. અને મારું જીવન એવું છે, પ્રેમીની પાછળ હું ગાંડો થઈ જાઉં. શબ્દ એવો એની પૂઠે પૂઠે ભરું, એવો શબ્દ આવ્યો, પાછળ પાછળ ભરું. જેને જેની સાથે પ્રેમ થાય એને આધીન થઈ જ જાય. આપણે યાદ કરીએ એવું નથી. વૈષ્ણવ સંપ્રદાયના બધા હરિભક્તો ગોપી અને કૃષ્ણને યાદ કરે. પૃથ્વી ઉપર જેટલા અવતાર થયા એ પણ ગોપી અને કૃષ્ણને યાદ કરે. સ્વામિનારાયણ સર્વ અવતારના અવતારી છે, સર્વ ધામના ધામી છે, બધાને યાદ કરે. પણ જ્યારે જ્યારે કૃષ્ણ અને ગોપીની વાત આવે તે ભગવાન સ્વામિનારાયણ આતરડા નીચવી નાખે. ભગવાન કૃષ્ણના સંબંધવાળા છે ને, એના સિવાય એને કાંઈ દેખાતું નથી. ભગવાન સ્વામિનારાયણ કે એના હું વખાણ ન કરું, એને હું યાદ ન કરું તો કોને યાદ કરું? આવી વાત નિષ્કુળાન સ્વામી લખી. પ્રીતવશ છે પ્રાણ એના, જેની ચિત્તવૃત્તિ મુજમાં મળી. ઇન્દ્રિયો મળી હોય તો સમજી શકાય. અંતઃકરણ એમાં લીન થઈ, સૂક્ષ્મ ભાવથી એમાં જોડાઈ ગઈ. કૃષ્ણ ભગવાન કહે છે, હું એ પાછું સૂક્ષ્મ ભાવથી જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં ગોપીઓને જ દેખું છું, બીજું કાંઈ દેખતું. જ્યાં જુએ ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાસે રે. એ તો જે પ્રેમી હોય ને એને પૂછો તો ખબર પડે કે કેટલો એ પ્રેમ આગળ પાગલ થાય છે. ગજબની છે. એનો પ્રેમ કેવો હોય છે, એની લાગણી કેવી છે, તમે જો તો ખરા. આપણે એને યાદ, વર્ષો વીતી ગયા તો યાદ કરવા પડે, ભૂલાતા નથી. ખાલી કૃષ્ણમાં પ્રેમ હતો એમ નથી, તમે સમજો. કૃષ્ણ જ્યારે દેખાતા બંધ થઈ ગયા ત્યારે ગોપીઓ રજમાં પણ કૃષ્ણ દેખાતા, ઝાડમાં પણ કૃષ્ણ દેખાતા, પુષ્પમાં પણ કૃષ્ણનું જ દર્શન થતું. આગળ કથા આવી ગઈ છે, કૃષ્ણ સિવાય એને કાંઈ દેખાતું નહોતું. જતા જતા કૃષ્ણે ગોપીઓને એટલો આદેશ કર્યો હતો, ગોપીઓને નક્કી જ હતું કે જવા નથી દેવો કૃષ્ણને. કદાચ અતિ આગ્રહ કરે છે આપણે કોઈ મરશું એની પાછળ, પણ જવા દેવો નથી અહીંથી. પણ ભગવાન કૃષ્ણ જ્યારે રથ ઉપર બિરાજ્યા, અક્રૂરે રથ હાંક્યો,
ગોપીએ કૃષ્ણ સામું જોયું ને, કૃષ્ણની જવાની ઈચ્છા દેખી. માત્ર પ્રેમ હતો, પણ નિર્બીજ પ્રેમ હતો. પ્રેમમાં એ સમજણ વાળો પ્રેમ હતો. એની ઈચ્છા દેખી કે ભગવાનની જવાની ઈચ્છા છે, જો જવા નહીં દે ને તો ભગવાન આપણી ઉપર હેત ઉતરી જાય. આપણે તો કહી દીધું છે તો હું બોલાવી એકવાર, ભલે જ ગયા. હવે આપણે કૃષ્ણ નથી બતાવવું. એ ગયા પછી આપણે અહીંના વ્રજના વાસીઓ, ગોકુળના વાસીઓ, એને આપણે બતાવશું કે આ ગોપીઓ કોણ હતી. અને પછી કૃષ્ણ બતાવશે કે ગોપીઓ કોણ હતી. આપણે અત્યારે ગયા પછી બધા અત્યારે કાંઈ નથી. આપણે ડાઈ થઈને એક બાજુ ઊભા રહી જઈ, ગોપી ઊભી રહી ગઈ. જવા દીધા ભગવાન, જાઓ ભલે જાઓ. ઇતિહાસ એમ કહે છે કે આખું ગોકુળ, આખું વ્રજ, ઘર એકેય રી નથી ગોપી. પુરુષ નહોતા, ગોપીઓ જ હતી વડાઓમાં. એમ જ એ શોભા હજી એમને એમ છે, આજની તારીખમાં એમને એમ છે. એની મરજી જાણી ગઈ, એની ઈચ્છા જાણી ગઈ, અભિપ્રાય સમજી ગયા, એટલે કૃષ્ણને મરજીથી જવા દીધા, એની ઈચ્છાથી. કૃષ્ણ દેખાતા બંધ થયા ગોપીઓને. કૃષ્ણ દેખાતા બંધ થયા પછી ગોપીઓને કૃષ્ણનો જે રથ હતો, એ રથની જે ચાલવાથી રજ ઉડે, એ રજ દેખ, એના દર્શન કરીને મોજ માનતી. આપસમાં વાતો કરે, જો આપણા વાલાનો રથ જાય, એની આ રજ છે. રજ દેખાતી બંધ થઈ. ગોપીઓ કરે હું? ઇતિહાસ એમ કે છે કે જ્યારે કૃષ્ણ દેખાતા બંધ થયા, રજે દેખાતી બંધ થઈ, ત્યારે ગોપીઓ ધરતી ઉપર ઢળી પડી. હવે આપણું કોણ? જેને આધારે આપણે જીવતા હતા, જે આપણો આધાર હતો, જે આપણો પિયા હતો, જે આપણો પ્રાણ હતો, પ્રાણ તો જતો રહ્યો. ગોપીઓ કે હવે વ્રજને અને ગોકુળને બતાવશું કેમ કે અમે એને આધારે જીવતા હતા. અત્યારે સમય આવ્યો છે કે બતાવવાનો સમય આવ્યો છે. ત્યાં ગુરુદાસ સ્વામી દેખાતા બંધ થયા ત્યારે યુવનગરના બોલ્યા, મારો બાપલો ગયા, બાપલો ગયા. આવી અને ધામમાં જતા રહ્યા, દેખાતા બંધ થયા. એને કહેવાય કે જ્યાં જુએ ત્યાં રામજી, બીજું કાંઈ ન પાડે. આ ગોપીઓને આવું જ થયું. કૃષ્ણનો રથ દેખાતો બંધ થયો અને કૃષ્ણ દેખાતા બંધ થયા ને ગોપીઓ ઢળી જ પડી. શરીરમાં ચેતન ન રહ્યું. ક્યારે દેખાશે? કોઈ પણ ગોપીઓને જુએ તો કે આ ધામમાં જતી રહી, એવી દશા થઈ. મનુષ્ય તો સમજે કે એનું શરીરમાં કોઈ પણ ચેતન રહ્યું નહોતું, પણ પક્ષી એને પણ અનુસૃતિ થઈ ગઈ, આ તો હવે મળતા પડ્યા છે. મનુષ્યથી એ ન સમજે, પણ પક્ષીઓને ખબર પડી ગઈ કે આ મળતા પડ્યા છે. પક્ષીઓ ત્યાં આવી ગોપીઓના શરીર ઉપર બેસી ગયા. જોયું કે ખરેખર આપણે જે વિચારીએ છીએ બરાબર છે કે નહીં. માંસના લોચા કાઢવા માંડ્યા. તોય ગોપીઓને ખબર ન રહી. ગોપીને એમ થયું કે પછી ગોપીઓ બોલી કે કાગા સબતન ખાયો, મેરો ચુન ચુન ખાયો માંસ, એક નીના દો મત ખાયો, મોહે પીવું દેખન કી આસ.
અમે જેને આધારે જીવીએ છીએ એ મારો પીઓ અત્યારે દેખાતો નથી. એને આધારે અમારી આવી પરિસ્થિતિ થઈ છે. તમે અમારા શરીરને ચૂસી ચૂસીને આખું ખાઈ જાઓ તો અમને એની ચિંતા નથી. અમે કાંઈ નહીં બોલીએ. અમારું જે કંઈ સુખ કયો, અમારી સંપત્તિ કયો, અમારો આધાર કયો, એ અમારો પ્રાણ હતો કૃષ્ણ. તમે અમારા શરીર ઉપર બેસીને માંસના લોચા કાઢો છો એ પણ અમને દેખાતું નથી. હા, કયા તમારી ઈચ્છાને પૂર્ણ કરો. કદાચ એમ ઈચ્છા હોય કે અમારી આંખું કાઢી અને ભગવાન કૃષ્ણ પાસે લઈ જાઓ. એટલે એ બોલ્યા છે ને, અમે જોઈ લઉં એક વાર તમને મળશું. એને આધારે જ અમે જીવીએ છીએ. અમને મળશે, એ ચોક્કસ મળશે. આવો ઇતિહાસ લખો કે ખોટો તો નહીં હોય. કેટલો અદ્ભુત ઇતિહાસ છે. જે ઇતિહાસ વ્યાસ નારાયણે પોતાની કલમથી લખી નાખ્યો, સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી માંડીને અત્યાર સુધી આવો પ્રેમ હજી કોઈનો થયો નથી, થશે પણ નહીં. એવો અજોડ પ્રેમ ગોપીઓનો હતો. પણ જ્યારે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણે વિચાર કર્યો, જેમ નિત્ય પ્રેમ ગોપીઓને કૃષ્ણને હતો, ધરતીને નાસિકાને નિત્ય સંબંધ છે, ત્વચાને અને હાથને નિત્ય સંબંધ છે, કાનને ને શબ્દને નિત્ય સંબંધ. ગમે ત્યાં હોય શબ્દને સાંભળે એટલે ચેતન આવી જાય, એમાં જુદો પડે જ નહીં. ભગવાન સ્વામિનારાયણ વિચાર કર્યો, હું સર્વોપરી છું, મારા ભક્તો સર્વોપરી છે. મારા ભક્તોને સર્વોપરી પણ નહીં બતાવું તો દુનિયામાં કોણ મને સર્વોપરી કહે છે? કોણ મારા ભક્તોને સર્વોપરી કહે છે? અહીંયા ગોપીઓને માધ્યમ કરી. ગઢપુરમાં શ્રીજી મહારાજે જીવબા લાડુબાને, ઇતિહાસ તો અજોડ ઇતિહાસ છે. ગમે તેવો જ્ઞાની હોય, ગમે એવો વૈરાગ્ય વાળો હોય, ગમે તેવો ભક્તિ વાળો ધર્મ વાળો હોય, પણ એ પરિસ્થિતિ દેશકાળ સર્જાય ત્યારે એનું ધર્મ જ્ઞાન બધા ઓગળી જાય. પણ જીવબા લાડુબા, નાની, પાંચાળી, સુપ્રભા, સોમાદેવી, દાદો ખાચર ગજબ કર્યો. પણ કેવું તો પડે દાદા ખાચરને. નક્કી કર્યું, એભલ બાપુ ધામમાં ગયા, 13મું બાકી. જીવબા લાડુબા, શ્રીજી મહારાજે ખેલ નાખ્યો એટલે નાખવા જેવો નાખ્યો. એ ટાણે જ કે તમારે જો મને અહીંયા રાખવો હોય તો તમારે આ બધું મારા નામે કરી દેવું પડે. હવે કદાચ 13મું થઈ ગયું હોત, બધો વિધિ પતી ગયો હોત, કર્મકાંડ, પછી વિચાર્યું હોત તો કોઈ વાંધો ન આવત. પણ દેશકાળમાં એભલ બાપુ કે આ મારા નામે લખી દો. હવે આ કોને ગળે વાત ઉતરે? કેવો આંચકો હોય છે. પણ એક રતિભાઈ જીવબા લાડુબાને આંચકો ન આવ્યો. આ મહારાજ, અમે બે બહેનો તો કહીએ છીએ, પણ એભલ બાપુનો પરિવાર કોઈને શંકા નહીં. મહારાજ જે જોઈ લગી, મહારાજ કે એ કોની અણી બાકી ન રહી જોઈએ, બીજું કાંઈ નહીં. બે બહેનો લખવા બે ગયા. એભલ બાપુનો પરિવારે બધાએ સાઇન કરી દીધી, લખીને મહારાજ લ્યો.
એ તો સમજી શકાય. આપણે સમજીએ કે હાલો કે લાગણી હોય તો આપી દઈએ. ગોપીની વાત ત્યાં સુધી હતી. બધું આપી દીધું, અંતઃકરણ આપી દીધું, મન આપી દીધું, બુદ્ધિ બધું આપી દીધું. એમ જીવબા લાડુબાઈ બધું આપી દીધું. પછી જે મહારાજે ખેલ નાખ્યો ને એ ખેલ અદ્ભુત હતો. મહારાજ કહે હવે તમારું કાંઈ નહીં. મહારાજ અમે તમારા ચાકર છીએ, તમારા નોકર છે, તમારા સેવા, તમારે જે કરવું મારે કે પાકું ને તો કે પાકું. મહારાજ કે હવે અહીંથી હાલતા થઈ જાઓ ફેરેલે કપડે. આ ખેલ કેવો છે? હતું એ લઈ લીધું. શ્રી કૃષ્ણ ભગવાને લઈ લીધા હતા એના પ્રાણ ગોપીઓના, પણ પાછા આપ્યા ને. લઈ લીધા એ લઈ લીધા. મથુરા જતા રહ્યા. ગોપીઓ કે ભલે તું ગમે ત્યાં જા પણ અમારો પ્રેમ તને નહીં મૂકે. ત્યાંથી પછી ગયા દ્વારકા. દ્વારકા ગયા ત્યાં ગોપીઓને તેડાવી, પાછી તેડાવી અને પુરુષ કરી નાખ્યું. ભગવાન સ્વામિનારાયણે તો પ્રાણ લઈ લીધા, સંપત્તિ લઈ લીધી, બધું લઈ લીધું. એનો આનંદ એવો ને એવો હતો. વાહ, મારા પ્રભુની લીલા તો જો. મહારાજ કે લખી આપ્યું તો લાવો, લ્યો મહારાજ. હસતા હસતા આપ્યો. નથી ને તમારું? ના, તમારે હવે જ્યાં જાવ અહીંયા જાઓ, હવે નીકળી જાઓ ભાઈ. આ કઈ ખેલ જેવો કયો ગઈ દેશકાળ. અમે છપૈયા ને અયોધ્યા દર્શન કર્યા હમણાં, ત્યારે એમ થાય મારા છપૈયા છોડીને અહીંયા આવ્યા. હવે આપણે પ્રત્યે પ્રેમ કે અહીંયા પ્રેમ? એ છપૈયા છોડ્યું એ અવતાર રૂપે છોડ્યું. મેં સગાવાલાને મને પ્રેમ ન લાગ્યો, મેં છોડી દીધા. પાછા સગાવાલાને બોલાવ્યા, ગોપીઓને પાછી બોલાવી. ત્યાં સુધી અવતાર ચરિત્ર કહી શકાય, ત્યાં સુધી સેમ અવસ્થા કહી જાય. પણ મહારાજે છોડ્યા પછી ત્યાં ગયા જ નથી. કૃષ્ણ પણ ગયા નથી. કૃષ્ણે પણ બોલાવી લીધા અને ભગવાન સ્વામિનારાયણ પણ બોલાવી લીધા. પણ પછીની ભૂમિ જે છે એ અદ્ભુત ભૂમિ આપણી છે. જેવા તમે છપૈયાના દર્શન કરો, જ્યાં મહારાજનો જન્મ થયો એ જન્મભૂમિના દર્શન કરો, મહારાજ જ્યાં લીલા કરી લીલાના દર્શન કરો, બધું ભૂલાઈ જાય. આપણે એમ લાગે અત્યારે તો એટલી બસ્સું કાયમ આવે. 5 દી અમે રોકાણા, જેમ ધાણી ફૂટે ને એમ હરિભક્તો આવે, કીડિયારું ઉભરાય એમ હરિભક્તો આવે દર્શન કરવા માટે. હજી બધું તૈયાર થતા 2, 3, 4 વર્ષ લાગશે. એમ અયોધ્યામાં હજી મંદિર તૈયાર થતા હજી 3, 4 વર્ષ લાગશે. એમ છપૈયામાં હજી 3, 4 વર્ષ લાગશે. છતાં પણ લોકો આંખું વીંચીને દર્શન કરવા આવે છે, તીર્થના હિસાબે દર્શન કરવા. એમ ભગવાન સ્વામિનારાયણે જીવબા લાડુબા આપી દીધું, પછી કે ચાલતા થઈ ગયા આજ્ઞાથી. ગોપીઓ જતી રહી, એને છોડી દીધા. પણ અહીંયા તો જીવબા લાડુબા ને તમારું છે એ છોડી દો. ગોપીએ કઈ ગોકુળ નથી છોડ્યું, તો ગોકુળ પાછી આવી, વૃંદાવન પાછી આવી. પણ ભગવાન સ્વામિનારાયણ કે તમારું અહીંથી તમે જતો રહી, હું નહીં જતો રહું. એ રોકાઈ ગયા. બેમાં એટલો ફરક. રોકાઈ ગયા અને છોડી દીધું. ઘેલા નદીને કાંઠે પહોંચ્યા, વિશ્રાંતિ લીધી. પછી છોડતા પહેલા એક લીલા ભગવાન સ્વામિનારાયણે કરી. દાદાની ઉંમર 5 વર્ષની. એને ભૂખ લાગશે, 2 બાટી પકાવી લઈ, દેવા તો થાય. બાટી પકાવી. મહારાજ પૂછે ને આ શું આદરું?
મહારાજ દાદો નાનો છે ને એટલે પાટી પકાવીએ છીએ. મહારાજ કે તમારા જેવા કોઈ કપટી નહીં, એક બાજુ લખી દો છો ને એક બાજુ અમને પૂછ્યા વિના તમે આ બધું આદરો. મહારાજે ચૂલોય ઠારી નાખ્યો. જતા રહીએ. સારું મહારાજ ઘેલા નદીને કાંઠે ત્યાં જઈને વિશ્રાંતિ લઈ ગઈ. રાધાવાવે વિશ્રાંતિ લીધી. મોઢે તો આવતા હતા એપલ બાપુને. એમાં સુરો ખાચર ઘોડા ઉપર બેઠા હતા. નજર ગઈ, અરે આ તો એપલ બાપુની છોકરીઓ ઓજલમાં હોય. અત્યારે એને શંકા ગઈ, ઘોડું પાછું આવ્યું. પણ નજીક ગયા. કેમ તમે અહીંયા? થયેલી ઘટનાને આખી વાત કરી. આને રહેજો. સુરા ખાચાનો ખીતો ગયો. આ તલવાર એને માટે છે, એના બાપનું થઈ ગયું. કાઢી મૂકી ગયા. હાથ ન રહ્યો. જીવોબા લાડુબા કે બાપુ તમે તો ઠીક છો, પણ નાડી પ્રાણ એના હાથમાં છે. અમે એને નથી છોડ્યા, એને અમને નથી છોડ્યા. અમે કાયમના માટે ભેળા રહેવાના છીએ. તમને દેખાય છે કે કાઢી મૂકા. અમે જ્યાં જોઈને ત્યાં ભગવાન સ્વામિનારાયણ છે, અને જ્યાં ભગવાન સ્વામિનારાયણ છે ત્યાં અમે છીએ. એ બોલ બાપુ કે મને ઓલા સુરા બાપુ કે મને આ વાત ગળે નહીં ઉતરે. તમે અહીંયા બેઠી રહ્યો, હમણાં હું આવું છું પાછો. દાદાના દરબારમાં આવ્યા. સુનકાર હાવ. ટાચલી પડે એટલો અવાજ ના આવે એટલો, કારણ કે નંદ સંતોના ડોકા નમી ગયા હતા. મહારાજ પાસે આવીને સુરા ખાચરે બાપુને સુરા ખાચરે મહારાજને હલાવ્યા. મહારાજ આ બધું છે હું આ જો મળદા છે બધા, જીવતા કરો ને કે આ તલવાર તમારા ડોકા ઉપર જ છે. એ ઘટના કેવી છે આમ ખાલી વિચારો. આમ એ આપણે હઈશું કે નહીં હોય, ઘટના કેવી છે. આમ વાતું કરવાની મજા આવે છે અત્યારે, પણ જ્યારે એવું બને ત્યારે શું થાય, પરિસ્થિતિ શું થાય. નંદ સંતોને એવું કર્યું, પેલા માન આપીને પછીનો ત્યાગ કરે. છતાંય ત્યાગ કરનારને કાંઈ નથી, પછી જેને ત્યાગ કરી દીધો એને ત્યાં કાંઈ નથી. ખરો મહારાજે ખેલ નાખ્યો. હવે તો કોઈ ખેલ હજી નાખ્યો નથી. કૃષ્ણનો ખેલ હતો પણ એ બહુ મર્યાદિત હતો. પણ ભગવાન સ્વામિનારાયણ તો અદ્ભુત ખેલ નાખ્યો. પછી પોતાના ઓખું પડ્યું, ગઢપુર મારું, હું ગઢપુરનો. એને કદી તજવાનો નથી. અને ભગવાન સ્વામિનારાયણે ગઢપુરને પોતાનું ઘર બનાવી લીધું. આહા હા, કેવો એ પ્રેમ હશે, કેવી લાગણી હશે. હે એટલે મહારાજ વચનામૃતમાં લખી, જેને જેની સાથે ઈશક હોય એને હજારો અંતરે આડા આવે તો પણ રોકાય નહીં. આને કહેવાય ઈશક. સ્વામી બાપાને આપણે પ્રત્યે હેત હતું, ઈશક હતું, એટલે સ્વામી બાપા કહે ચિંતા ન કરતા, સાથે જ છું. સૂત્ર આપણે આપ્યું, જ્ઞાને તેડવા આવશે, તમે બધા મૂકવા આવશો. હવે આપણે જુદા રાખ્યા. એક વાક્યની અંદર ગયા એ તેડવા આવશે, આ બધા મૂકવા આવશે. અને આપણે નજરે જોયું, ગુરુ મહારાજ ધામમાં ગયા ત્યારે 20,000 હરિભક્તો એ અરસામાં. આજે હોત તો કેટલા હોત?
20,000 હરિભક્તો ત્યારે હાજર હતા અને દુનિયાને દેખાઈ ગયું ગુરુકુળથી અહીંયા સુધી ગાડીઓની લાઈન વચ્ચે કોઈ નહીં. હે, આને કહેવાય આત્મીયતા, આને કહેવાય ગોપીઓનું હેત. તો ટૂંકું પડે તો નથી લાગતું એના કરતાં આપણે હેતવાળા વધારે છે, પણ આપણે વચ્ચે વચ્ચે માયાનો સંબંધ એટલે આડું આવી ગયું. ગજબની વાત કરી હો. આજે એટલા વર્ષે પણ આપણે યાદ કરી. એમ અમે છપૈયા અને અયોધ્યા બેના દર્શન કરીને આવ્યા, અમને આ જ અનુભૂતિ થઈ. એમ છે એ કરી ભગત કહેતા હતા, અરે એક સ્વામી ગજબ પ્રવચન કર્યું. સ્વામીની ઉંમર 81 વર્ષની, એ સ્વામીની 86 વર્ષની ઉંમર. કોઈને હાથ ન પકડવા દે નહીં, એકલા કાયમ આરતી ઉતારે. હે, પછી એક દી મને કે એક માગું કે સ્વામી કે આપશો? સ્વામી મારે આપવાનું હોય, તમારે લેવાનું, તમારે આપવાનું હોય મારે લેવાનું હોય, એમ નહીં કે કયો કે આપશો. કે સ્વામી તમારે શું જોઈએ તો કયો. તો બીજું કાંઈ નહીં. કેસ સામે બેઠા હતા ને હું બેઠો હતો, મારે બીજું કાંઈ નથી જોતું. કે પણ હું ધામમાં જાઉં ત્યાં સુધી આ દેવની આરતી જ ઉતારું, મારે ત્યાં સુધી કોઈને ઉતારવા નથી દીધી. કે શણગારની આરતી કરે, જ્યાં મહારાજનો જન્મ થયો ત્યાં આરતી કરે ને પાછી અહીંયા આરતી કરે. અને એટલા વર્ષો તે સ્વામી આરતી ઉતારું છું. અને મહંતાએ મેં અમદાવાદની ભોગવી, પછી મહંતાએ મેં ધોલેરાની ભોગવી, મેં બધી મહંતાઈ ભોગવી લીધી, અને કાશ્મીરની પણ મહંતાઈ મેં ભોગવી લીધી. કે પણ જ્યાં જાઉં ત્યાં દેવની આરતી ઉતારું. મહારાજને એવી પ્રાર્થના કરજો કે ભગવાનની આરતી ઉતારતા હું ધામમાં વયો જાઉં. સ્વામી તમે એટલી બધી સેવા કરીને એ ભગવાનને બધી ખબર છે, તો અમને ખબર છે કે તમારે પ્રેમ ને તમારી લાગણી એટલા હરિભક્તો તમે સાચવો છો. બસ તમે સાચવો છો ને એ જ તમારું મોટું કામ છે. અમે જાત્રા કરી એમાં મોટો ફાયદો અમને થયો કે એ 86 વર્ષની ઉંમરે એ સ્વામી કાયમને માટે ભગવાનની આરતી ઉતારે છે. લ્યો, બીજો અમને ફાયદો થયો કે ત્યાં અભિષેક, સ્વામી એટલી ઉંમરે ત્યાં ગયા, સ્વામી આરતી ઉતારી, સ્વામીએ પણ આરતી ઉતારી અને સ્વામી અભિષેક કર્યો. હે, મોટું કામ થયું. અને ત્યાંથી નીકળ્યા ત્યારે હરિભક્ત કીધું સ્વામીને બધાને કે અમારા જાજા કરીને જય શ્રીમાન કહેજો, કારણ કે છપૈયા આપણું હૃદય કહેવાય અને આ પીપળાણી આપણું હૃદય કહેવાય. બે એક જ છે, એમાં કોઈ ફરક નથી. અહીંથી અમે છપાઈ ગયા ને છપૈયાથી અહીંયા આવ્યા. એમ અમારે તમને છોડવા નથી અને તમે અમને છોડતા નહીં. બસ એટલું અમે કહી. એ અમે ત્યાં શબ્દ કીધો, તમે અમને છોડતા ને અમે તમને છોડશો. આપણે યાત્રિકોને બધાને આ જ શબ્દ એક કીધો અને એ કાયમના માટે નાતો રાખ્યો છે. એ કાયમ નાતો આપણે રાખવો છે. સહજાનંદ સ્વામી મહારાજ